વીએચપી નેતા પ્રવીણ તોગડિયા આજ રોજ સુરતના મહેમાન બન્યા હતા। સુરતના પુના ગામ ખાતે આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ સુરત આવ્યા હતા, જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી। મીડિયા સાથેની વાતચીતમાં વીએચપી નેતા પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ દેશની સેના પર હુમલો એ દેશ વિરોધી હુમલો માનવામાં આવે છે। ભારતની સેના પર કાશ્મીરમાં ત્રીજી વખત હુમલો થયો છે, ત્યારે કાશ્મીરમાં જવાનો પર હુમલો કરનારા આતંકીઓ પર કાર્પેટ બોમ્બિંગ કરવું જોઈએ। જે દેશમાં સેના સુરક્ષિત નથી તે દેશમાં નાગરિકો પણ હવે સુરક્ષિત નથી રહ્યા। દેશના કરોડો લોકોના વીજળીના બિલ, ટૂથપેસ્ટ પર લેવામાં આવતો ટેક્સ અને એકત્રિત રૂપિયા સેના પર હુમલો કરનારા કાશ્મીરી પંડિતોને કુલ 80,000 કરોડ આપવા તે અન્યાયી બરાબર છે। આ 80,000 કરોડ રૂપિયા દેશના ગરીબ ખેડૂતોને આપવામાં આવે તેવી વાત જણાવી હતી। किसी भी देश की सेना पर हमला यह देश के विरुद्ध युद्ध माना जाता है। भारत की सेना पर तीसरी बार हमला कश्मीर में हुआ है। हमला करने पाकिस्तान से आतंकवादी आए और हमलाखोरों को स्थानिक लोगों ने मदद की है। यह भारत के विरुद्ध युद्ध है। युद्ध का उत्तर बम और तोपों से दिया जाता है। हमारी मांग है कश्मीर में सेना पर हमले करने वालों पर कारपेट बॉम्बिंग करो, कारपेट बॉम्बिंग करो। जिस देश में सेना सुरक्षित नहीं है वह देश में नागरिक सुरक्षित नहीं है। और देश के करोड़ों लोगों के बिजली के बिल, साबुन, टूथपेस्ट पर जो टैक्स लिया जाता है वह टैक्स से एकत्रित पैसे सेना पर हमले करने वाले कश्मीरियों को उन 80,000 करोड़ रुपया देना वह अन्याय है। अरे 79,000 करोड़ रुपया तो यह देश के गरीब किसानों को दो। क्या यह देश के किसान हमारे नहीं हैं? और सेना पर पत्थर मारने वाले हमारे हो गए हैं? बहुत हो गया। आज परशुराम जयंती है। भगवान परशुराम का वह शौर्य दिखाओ, शौर्य दिखाओ। कश्मीर में सेना पर हमला करने वालों के विरुद्ध कारपेट बॉम्बिंग करके, और प्यार दिखाना है तो देश के गरीब किसानों के प्रति दिखाओ। 19,000 करोड़ रुपया देकर सेना पर हमले करने वालों को न पैसे दो न रोजगार दो। વધુમાં જણાવ્યું હતું કે શૌર્ય બતાવવું હોય તો સેના પર હુમલો કરનાર આતંકીઓ સામે કાર્પેટ બોમ્બ કરી દેશના કિસાનો પર પ્રેમ જતાવવો જોઈએ। 19,000 કરોડ રૂપિયા આપી દેશના જવાનો પર હુમલો કરનારા લોકોને ન તો નોકરી મળવી જોઈએ ન તો રોજગાર મળવો જોઈએ। મીડિયા સાથેની વાતચીતમાં વીએચપી નેતા પ્રવીણ તોગડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે સરકાર પાસે મારી માંગ છે કે જેટલા પણ લોકોને રાજકીય ઇશારે જેલમાં પૂરવામાં આવ્યા છે તે તમામને જેલ મુક્ત કરવામાં આવે। ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા રમખાણોમાં અસંખ્ય હિન્દુઓ જેલવાસ ભોગવી રહ્યા છે, જેઓને પણ મુક્ત કરવા જોઈએ। ગુજરાતમાં ગૌરક્ષાના આરોપમાં હિન્દુઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, જે તમામ લોકોને રાજ્ય સરકાર જેલ મુક્ત કરવાનું કાર્ય કરે તેવી માંગ છે। मेरी स्पष्ट मांग है कि देश की सभी राज्य सरकारों की जेलों में हिंदुओं को पॉलिटिकली गिरफ्तार किया है, उन सब तो मुक्त किया जाए। गुजरात में 2002 के दंगे के कारण हजारों हिंदू जेल में हैं, उनको मुक्त करो। मायाबेन कोडनानी को परमानेंटली मुक्त करो। और देश में गौरक्षा के आरोप में निर्दोष हिंदुओं को फंसाया है, उन सबको सभी राज्य सरकार मुक्त करने का काम करे। जम्मू कश्मीर में तो पाकिस्तानीवादियों का खुला दौर है। पाकिस्तान के झंडे लहरा रहे हैं, सेना पर हमला कर रहे हैं, और उन लोगों को हम 79,000 करोड़ दे रहे हैं, उनको रोजगार दे रहे हैं। देश में गौहत्या बंदी का केंद्रीय कानून बनाकर उसका कड़ा पालन करो। कोई गाय कटने के लिए ले ही नहीं जाएंगे तो गौरक्षकों को कुछ करने की जरूरत ही नहीं है। वो सही में गौरक्षक है या फिर क्या देख रहे हो आप? जिस तरह गौहत्या बंदी का भारत की संसद में कड़ा कानून बनाकर उसका पालन करो, सभी प्रश्न का समाधान हो जाएगा। વીએચપી નેતાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની દૌર ચાલી રહ્યો છે। અહીં પાકિસ્તાનના ઝંડા લહેરાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સેના પર હુમલો કરનારાઓને જ રોજગારી અને રૂપિયાની સવલત આપી રહ્યા છે।
દેશમાં ગૌહત્યા માટે કેન્દ્ર સરકાર કડક હાથે કામ લે તો એક પણ ગાયોની હત્યા થાય એમ નથી. ઉપરાંત ગૌરક્ષકોએ કાંઈ પણ કરવાની જરૂર નહીં પડે. ગૌહત્યા પર સંસદમાં કડક પાલન થાય તો સમસ્યાનું નિરાકરણ આપમેળે જ થઈ જશે તેવું નિવેદન આપ્યું હતું. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.